સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટ આરટીઓ કચેરીમાં ટૂંક સમયમાં ટ્રેનિંગ સેન્ટરની સુવિધા પણ ઊભી કરાશે। નવા નિયુક્ત થયેલા ઇન્સ્પેક્ટરની એબીજી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત। બિલ્ડિંગનું રિનોવેશન પૂર્ણ થતાની સાથે જ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવામાં આવશે આરટીઓ કચેરીમાં। ફરી પાછું માથું ઉચકતો સ્વાઇન ફ્લૂના કેસ દેખાતા તંત્રની દોડધામ। સ્વાઇન ફ્લૂએ પોતાનું માથું ઉચકતા તંત્રએ તેને અટકાવવા યોગ્ય પગલાં ભર્યા છે। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। Live with nature. Satyamev Royal. 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal near Satyamev Famosa behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. Good morning, Jitu Lal. Good morning, Nai. Tapata. Tapatap. Ah. हाय प्रिया। हाय नहीं, टपाटप। टपाटप। Ah. Tapatap. लाइसेंस License नहीं. Tapata. टपाटप Ah. अय टपाटप सूछा टपाटप। सूछा टपाटप। सूछा टपाटप। सूछा टपाटप। આ છે ગારિયાદાર ગ્રુપનો ડિટર્જન્ટ સાબુ ટપાટપ। ટપાટપ એટલે કપડાના ડાઘા દૂર કરે ફટાફટ, સમજ્યા? ટપાટપ। टपाटप डिटर्जेंट साबु। गारियाधार ग्रुप टपाटप डिटर्जेंट साबु। व्हाइट हाउस, पूर्वी सोसायटी, हीराबाग, वराछा रोड, सूरत। कॉन्टेक्ट रमेश भाई पी चौहान, गाड़ियाधार वाला। मोबाइल नंबर 9427751640 9712981640। વિરામ બાદ સ્વાગત છે ફરી તમારું એકવાર એબીજી સમાચારમાં। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। રાજકોટ આરટીઓ કચેરીમાં ટૂંક સમયમાં ટ્રેનિંગ સેન્ટરની સુવિધા પણ ઊભી કરાશે। ઘણા વર્ષોથી રાજકોટમાં આરટીઓ કચેરીમાં એજન્ટશાહીની પ્રણાલી અમલ મૂકવામાં આવી છે, પણ તાજેતરમાં જ અધિકારીઓની ગેરરીતિનો પર્દાફાશ થતા આરટીઓ ઇન્સ્પેક્ટર પટેલની બદલી થતા તેમની જગ્યાએ એચઆઈ બરવાડાની નિમણૂક કરવામાં આવી છે। તેમણે એબીજી ન્યૂઝ ચેનલને એક મુલાકાત આપી હતી, જેમાં આરટીઓના કેટલાક નડતરરૂપ પ્રશ્નોનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે લોકો સામેથી એજન્ટો પાસે જાય છે, પણ એજન્ટ પાસે જવાની કોઈ જરૂર નથી। આમ જનતાની સુવિધા માટે ખાસ 2 પીઆરઓની નિમણૂક કરવામાં આવી છે। લોકોને જો કોઈ તકલીફ પડે તો તુરંત જ તેઓનો સંપર્ક સાધી તેઓને મળી શકે છે। તદુપરાંત બિલ્ડિંગનું રિનોવેશન કાર્ય પૂરું થઈ જાય એટલે તુરંત જ ફાસ્ટ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવામાં આવશે અને આમ પણ હવે બધું ઓનલાઈન કરવામાં આવ્યું છે, જેથી એજન્ટ શાહીને નાબૂદ કરી નાખવામાં આવશે। ઇન્ટરનેટ પર તમામ માહિતી મૂકવામાં આવેલ છે, છતાં પણ જો કોઈ વ્યક્તિને આરટીઓના કાર્યથી અસંતોષ હોય તો તેઓએ મારો રૂબરૂ સંપર્ક કરી શકે છે। ભાઈ તમારું લાયસન્સ છે, તમારે એક સિક્કો મારવા ક્યાં જવું પડશે ને ત્યાં જઈને આવશો એટલે તમારો ટાઈમ પૂરો થઈ જશે। અહીંયા તમને કહેશે તો તમને શું થશે? આ તો પેલો ભલે 20 રૂપિયા 50 રૂપિયા તમને ઘર જ છે, નથી કરી લાવ્યા એટલે તમે બાકી એડવાન્સમાં કરીને લાવ્યા હો। અને ઓનલાઈન ઉપર છે ને હવે તો આખું મોટર વ્હીકલ એક્ટ ને શું લાવવાનું શું નહીં લાયસન્સનું બધું જ આવી ગયું છે। અહેવાલ સુરેશ પરમાર સાથે અભય શાહ, એબીજી સમાચાર, રાજકોટ। ફરી પાછું માથું ઉચકતો સ્વાઇન ફ્લૂ। દર વર્ષે શિયાળામાં દેખાતો સ્વાઇન ફ્લૂ આ વર્ષે ઉનાળામાં પણ પોતાના દર્શન દીધા છે। ખરેખર તો ઉનાળામાં મલેરિયા, તાવ, ઝાડા ઉલટીના કેસો જોવા મળતા હોય છે, પણ સ્વાઇન ફ્લૂએ પોતાનું માથું ઉચકતા તંત્રએ તેને અટકાવવા યોગ્ય પગલાં ભર્યા છે। અહેવાલ સુરેશ પરમાર, એબીજી સમાચાર, રાજકોટ। ચૂંટણી પહેલા પેટ્રોલમાં લીટરે ₹100 ઘટશે। પેટ્રોલ અંકુશ મુક્ત છે, તેથી કંપનીઓને ભાવ ઘટાડવા ચૂંટણી પંચની મંજૂરી લેવી નહીં પડે।
પ્રાપ્ત વિગત મુજબ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મતદાનના પહેલા તબક્કાના થોડા દિવસ પહેલા જ પેટ્રોલના ભાવ લીટર દીઠ લગભગ ₹1.25 ઘટાડવામાં આવશે. ક્રૂડના વૈશ્વિક ભાવમાં ઘટાડો અને રૂપિયાના મૂલ્યમાં વૃદ્ધિને કારણે ચાલુ મહિનાના આખરી ભાવમાં પેટ્રોલમાં ભાવ ઘટે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેનો નિર્ણય ગેસોલિનના સરેરાશ વૈશ્વિક ભાવ તેમજ વિનિમય દરની ગણતરી પછી લેવાશે. અહેવાલ સુરેશ પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. મોબાઈલ ગેમ્સની આડમાં આધુનિક સ્ટુડન્ટ દ્વારા શરૂ થયો સ્માર્ટ બિઝનેસ. પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા કેટલાક વખતથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આધુનિક ટીનેજર્સ યુવાનોમાં સ્માર્ટ મોબાઈલ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન ટીનપત્તીની ગેમ્સ રમવાનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ ગેમ્સની આડમાં સટ્ટો જુગાર રમવાનો શરૂ થયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. અત્યાર સુધી મિત્ર એન્જોયમેન્ટ માટે રમાતી હાઈટેક ટીનપત્તીની આ રમતમાં પૈસા તરીકે ઓળખાતી ચિપ્સ ઓનલાઈન ટ્રાન્સફર કરવાનો ધીકતો ધંધો શરૂ થયો છે. અહેવાલ સુરેશ પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. દર્શક મિત્રો, હવે લઈએ એક નાનકડો વિરામ. Touch me, touch me, touch me. Zara zara kiss me, kiss me, kiss me. Zara zara hold me, hold me, hold me. Zara zara oh. Touch me, touch me, touch me. Zara zara kiss me, kiss me, kiss me. Zara zara hold me, hold me, hold me. Zara zara oh. આ જોયા પછી તો તમને જાણ થઈ જ ગઈ હશે કે આ નવી વસ્તુ બીજી કંઈ નહીં પરંતુ એપલના આઈપોડ ટચનો આગવો એટલે કે 4th જનરેશન છે. જતા પહેલા આપણે એનો જરા ઇતિહાસ જાણી લઈએ. એપલે એનો પહેલો જનરેશન સપ્ટેમ્બર 2007માં બહાર પાડેલો, જેમાં સૌપ્રથમ આઈટચનો આકાર તેમજ તેમાં નવા અને અદ્ભુત ગુણો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ફર્સ્ટ જનરેશનમાં 8GB તેમજ 32GB ઉપલબ્ધ હતા અને એની બેટરી લાઈફ ફક્ત 22 કલાકની હતી. આ આઈટચમાં એક હોમ બટન છે તેમજ હોમ સ્ક્રીનમાં ઘણા બધા એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, જેમ કે મ્યુઝિક, વિડીયો, ફોટોઝ, આઈટ્યુન્સ, સફારી, યુટ્યુબ, મેલ, મેપ્સ વગેરે. આ તો હતો એપલનો ફર્સ્ટ જનરેશનનો આઈપોડ. ત્યારબાદ વિકસેલી ટેકનોલોજીનો ઉપયોગ કરી એપલે નવો આઈટચ બહાર પાડ્યો, જે સેકન્ડ જનરેશન આઈટચ તરીકે જાણીતો છે તો ફર્સ્ટ જનરેશન જેવો પણ થોડી ઘણી વધારે અદ્ભુત વસ્તુઓને ઉમેરીને આ સેકન્ડ જનરેશન આઈટચ બહાર પાડવામાં આવ્યો છે. સેકન્ડ જનરેશન સપ્ટેમ્બર 2006માં બહાર પાડેલો. ફર્સ્ટ જનરેશન આઈટચની સરખામણીમાં સેકન્ડ જનરેશન જરા પાતળો છે તેમજ નવી એપ્લિકેશન્સ જેમ કે એપ સ્ટોર અને જીનિયસને ઉમેરેલ છે. તે ઉપરાંત વોલ્યુમનું બટન તેમજ આંતરિક સ્પીકર ઉમેરેલ છે. આ જનરેશન 8GB અને 32GBમાં ઉપલબ્ધ હતું, પરંતુ 64GB ને પણ બહાર પાડેલું. આ આઈટચની બેટરી લાઈફના કલાકોમાં વધારો કરેલ છે, 22ની જગ્યાએ 36 કલાક અને વિડીયો માટે 6 કલાક. આપણી આજુબાજુ આટલી આગવી ટેકનોલોજી ઉપલબ્ધ હોય અને માનવી કશું કરે નહીં એવું બને ખરું? માનવી એ એક ગૃહ પ્રાણી છે જે જપીને બેસે જ નહીં, કંઈ ને કંઈ શોધ્યા કરે. આમ સપ્ટેમ્બર 2009માં એપલે નવી આધુનિક 3rd જનરેશન બહાર પાડ્યો, જેમાં ઝડપી પ્રોસેસર છે તેમજ PSP અને Nintendo DS ને નીચું પાડવા આ વસ્તુને ગેમિંગ પ્લેટફોર્મ તરીકે માર્ક કરવામાં આવ્યું. હા, આ જનરેશનથી આઈટચમાં ગેમ રમાતી થઈ ગયેલી. બેટરી લાઈફમાં કંઈ વધારા નથી કર્યા અને ફર્સ્ટ સેકન્ડ જનરેશનની જેમ 3rd જનરેશન પણ 32GB અને 64GBમાં ઉપલબ્ધ છે. આમ આ 3rd જનરેશનમાં વધારા કરી 4th જનરેશન બહાર પાડવામાં આવેલ છે. વિગતમાં આપને પછી વાત કરીએ. પહેલા એની કિંમત અને ઓફર્સ તો જોઈ લઈએ. 4th જનરેશનના 8GB
આઈટચની કિંમત $249 છે, 32 જીબીની 319 છે અને 64 જીબીની 429. તમને થતું હશે આટલી મોંઘી કિંમત કેમ છે? તો ચાલો તમારા મગજની શંકો દૂર કરી દઈએ. આગવી ટેકનોલોજી અને એન્જિનિયરિંગનો ઉપયોગ કરી આ નવો આઈટચ બનાવેલ છે. આ આઈટચ બીજા બધા આઈટચની જેમ જ છે, જ્યાં તમે ટેપ કરી શકો, ફ્લિક કરી શકો અને પિંચ કરી શકો. આ આઈટચ રમતી રેસિંગ ગેમ્સને હકીકત છે એવું ફીલ કરાવે છે. તે ઉપરાંત તમે તમારા મિત્ર કે સંબંધીઓને જોઈ શકો છો, ભલે ને એ દુનિયામાં કશે પણ હોય. આ બધા કારણોના લીધે જ આ આઈટચ આશ્ચર્યજનક છે અને અદ્ભુત છે. દેખાવ અદ્ભુત હોઈ શકે. આઈપોડ ટચને નવી ડિઝાઇનમાં રંગવામાં આવ્યો છે, પાતળો અને લાંબો, જેનાથી આઈપોડ ટચનો દેખાવ અદ્ભુત બને છે. તમને જાણ કરવા કે આ હકીકત છે, બસ ખાલી એક સ્પર્શની જરૂર છે. બીજા આઈટચની સરખામણીમાં આ આઈટચ 7.2 મિલીમીટર પાતળો છે. આગળની બાજુ કાચ અને પાછળની બાજુ હાથને આરામ અને સુવાળું પણ મળી શકે એટલે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરેલ છે. જરા એને ઓન કરો અને તમને જાણ થશે કે આઈટચનું નેત્ર દર્પણ પ્રદર્શન કેટલું અદ્ભુત છે. આમ કહી શકીએ કે આ આઈટચ સ્ટનિંગ ડિઝાઇન અને રેવોલ્યુશનરી ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. નેત્ર દર્પણ પ્રદર્શન, અ બ્લાસ્ટ ફ્રોમ ધ ફ્યુચર. આ આઈટચ પછી તમારી નજર ન હટવાના ઘણા બધા કારણો છે. ધારો કે 960 બાય 640 બેકલાઇટ LCD પ્રદર્શન, 326 પિક્સલ્સ પર ઇંચ, જે આઈટચને સૌથી સારી સ્ક્રીન અને હાઈએસ્ટ રેઝોલ્યુશન પૂરું પાડે છે. આ પિક્સલ્સને તમે જોઈ નથી શકતા, પરંતુ તમને તફાવત તો દેખાઈ જશે. બીજા બધા આઈટચ કરતા આ આઈટચ 4 ગુણા વધારે સારું નેત્ર દર્પણ પ્રદર્શન પ્રસ્તુત કરે છે. તેમજ આ આઈટચમાં LED બેકલાઇટિંગ પણ પ્રસ્તુત છે, જે પોતાની જાતે બ્રાઇટનેસમાં ઓછા વધારા કરે છે, જે ફોકસ કરવામાં મદદરૂપ બને છે. નેત્ર દર્પણ પ્રદર્શનની ઉપરાંત આ આઈટચમાં A4 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Apple A4, more power to you. A4 ચિપ પાછળ અંદરની બાજુ છે, જે તમને ફૂલ ફન, મોજ મસ્તી પૂરી પાડે છે. A4 ચિપ એ એક રિમાર્કેબલી પાવરફુલ છે, જે આજ સુધી કોઈ મોબાઈલમાં પણ નથી વપરાય. A4 ચિપના લીધે આઈટચ સરળ જટિલ કામ કરવામાં મદદરૂપ બને છે, જેમ કે મલ્ટીટાસ્કિંગ, એડિટિંગ વિડીયોઝ, ફેસટાઈમ કોલિંગ વગેરે. તે ઉપરાંત આ ચિપ બેટરી લાઈફમાં વધારો કરે છે. વધારાની સાથે સાથે મોજ મસ્તી પણ પૂરી પાડે છે, કારણ કે ગેમ્સના મૂવમેન્ટ સરળતાથી થઈ શકે છે અને ગેમની ઝડપમાં પણ વધારો થાય છે. Generation is all about camera. હા, આ આઈટચમાં 2 કેમેરા ઉપલબ્ધ છે. એક કેમેરો આગળ અને બીજો કેમેરો પાછળ. 2 cameras, double fun. હવે કેમેરાની જરૂર નથી. આઈપોડમાં આવેલ કેમેરો સાદા કેમેરાની જેમ કામ કરી શકે છે. આઈપોડ તો તમારી સાથે જ રહેશે. કોઈ પણ ક્ષણને કેદ કરવા આ આઈટચ મદદરૂપ બને છે. બસ ખાલી પોઈન્ટ કરી શૂટ કરવાની જરૂર છે. HD ક્વોલિટીનો વિડીયો સરળતાથી લઈ શકાય છે. FaceTime હવે ફક્ત આઈપોડ ટચમાં ઉપલબ્ધ છે. ફક્ત હેલો કહેવાનું નહીં, પણ તમે હસી પણ શકો છો. તમારા સંબંધી કે મિત્ર સાથે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી વાતો કરી શકો છો. ખાલી એક જ ક્લિકની વાર છે. આવી મોજ મસ્તી બીજી કશે જોવા નહીં મળે. આ એપ્લિકેશન તમને તમારા દૂર રહેતા સંબંધીઓને તમારી પાસે હોય એવું ફીલ કરાવે છે. આ એકદમ સરળ, ઝડપી અને મસ્તીથી ભરપૂર છે. ગેમ સેન્ટર. આ એપ્લિકેશન બાળકોને રમવા માટે છે, જ્યાં તેઓ એકબીજા સાથે મળીને રમી શકે. 1 કે 2 કરતા વધારે બાળકો એક સાથે ગેમ રમી શકે છે. ભલે ને તમે દુનિયાના બીજા ખૂણામાં હો, છતાં પણ તમે ગેમ સેન્ટરને વાપરી એવી રીતે રમી શકો કે જેમ તમે આજુબાજુમાં બેઠા હો. બાળકો માટે આ એક મનોરંજન મેળવવાની એપ્લિકેશન છે. 4th જનરેશનમાં ઉમેરવામાં આવી છે. આ એવી વસ્તુ છે જે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. નાનાથી લઈ મોટા વ્યક્તિઓ માટે
આ આઈ ટચ કઈ ને કઈ બાબતમાં ઉપયોગી બને છે. નાના છોકરાઓના મગજને પ્રફુલ્લિત કરી દે છે. યુવાનોને સંગીત અને શાળાની બાબતોમાં ઉપયોગી બને છે, જેમ કે કેલ્ક્યુલેટર કે કોઈ ગણિત વિજ્ઞાનને લગતી એપ્લિકેશન દ્વારા ઉપયોગી બને છે. વૃદ્ધ માણસોને ટીવી શોઝ જોવામાં તેમજ કસરત કે હાલચાલ કરી તંદુરસ્ત રહેવામાં મદદરૂપ બને છે. તેમજ તેમને ઊભા થઈને બીજે કશે ન જવું પડે એટલે આઈ ટચ પરથી ન્યૂઝ પણ વાંચી શકાય છે. આ જ નહીં, પણ આ વસ્તુ ફોન તરીકે પણ કામ કરી શકે છે. આ આઈ ટચમાં માઇક્રોફોન છે, જે ફોનવાળી એપ્લિકેશન દ્વારા વાતો પણ કરવામાં મદદરૂપ બને છે. તે ઉપરાંત ડિરેક્શન બતાવવા જીપીએસ ટેકનોલોજી આ આઈ ટચમાં ઉપલબ્ધ છે. આમ આઈ ટચ મદદરૂપ બને છે. આઈપોડ ટચનું વેચાણ બીજા બધા આઈપોડ કરતા દોઢું છે. આઈપોડના વેચાણમાં આઈપોડ ટચનું વેચાણ 50% છે. આઈપોડનું વેચાણ દર વર્ષે વધતું જ જાય છે. આ વર્ષની શરૂઆતમાં જ 1 કરોડ આઈપોડ ટચ વેચાઈ ગયા હતા. વિરામ બાદ સ્વાગત છે ફરી આપનું એકવાર એબીજી સમાચારમાં. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજકોટ આરટીઓ કચેરીમાં ટૂંક સમયમાં ટ્રેનિંગ સેન્ટરની સુવિધા પણ ઊભી કરાશે. નવા નિમણૂક થયેલા ઇન્સ્પેક્ટરની એબીજી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત. બિલ્ડિંગનું રિનોવેશન પૂર્ણ થતાની સાથે જ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવામાં આવશે આરટીઓ કચેરીમાં. ફરી પાછું માથું ઉચકતો સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂના કેસ દેખાતા તંત્રની દોડધામ. સ્વાઇન ફ્લૂએ પોતાનું માથું ઉચકતા તંત્રએ તેને અટકાવવા યોગ્ય પગલાં ભર્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.